નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જ્યાં આપણે ઇન્ડક્શન મોટરના હૃદયમાં ડોક્યું કરીશું. આપણે જાણીશું કે ટોર્ક, સ્પીડ અને સ્લિપ આ ત્રણેય ભેગા મળીને કેવી રીતે મોટરને જીવંત કરે છે. તો ચાલો શરૂ કરીએ આ રોમાંચક સફર. એક સવાલ છે. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે કોઈ મશીનની સ્વિચ ચાલુ કરીએ તો એ પહેલી જ સેકન્ડમાં એકદમ શૂન્યમાંથી ફૂલ સ્પીડ પકડવા સુધી એ મોટરની અંદર શું થતું હશે? એ આખી જાદુઈ પ્રક્રિયાને આજે આપણે સમજવાની કોશિશ કરીશું. તો જુઓ, આ આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે ત્રણ મુખ્ય ખેલાડીઓને ઓળખવા પડશે. પહેલો છે ટોર્ક, એટલે કે મોટરને ફેરવવાની તાકાત. બીજો છે સ્પીડ, એટલે કે એ કેટલી ઝડપથી ફરે છે. અને ત્રીજો અને સૌથી રસપ્રદ છે સ્લિપ, જે આ બંને વચ્ચેની એક અદ્ભુત કડી છે. આ ત્રણેય જ મોટરની આખી રમત નક્કી કરે છે. હવે આ સ્લિપ શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. વિચારો કે મોટરનું ચુંબકીય ક્ષેત્ર એક નિશ્ચિત સ્પીડથી ફરી રહ્યું છે. એને આપણે કહીશું સિન્ક્રોનસ સ્પીડ. પણ મોટરનો જે ફરતો ભાગ છે, એટલે કે રોટર, એ એનાથી હંમેશા થોડોક ધીમો ફરે છે. આ બંનેની સ્પીડ વચ્ચેનું જે નાનકડો તફાવત છે ને, બસ એ જ છે સ્લિપ. અને આ જ તફાવત, આ જ સ્લિપ ટોર્ક પેદા કરવા માટે જવાબદાર છે. એના વગર તો મોટર ફરે જ નહીં. ચાલો આ ગ્રાફ પર એક નજર કરીએ. આ સ્પીડ અને સ્લિપ વચ્ચેનો સંબંધ એકદમ સ્પષ્ટ બતાવે છે. જુઓ, જે નીચેની લાઇન છે, એટલે કે એક્સ અક્ષ, એ સ્પીડ બતાવે છે. જેમ જેમ મોટરની સ્પીડ શૂન્યથી વધતી જાય છે, તેમ તેમ સ્લિપ, જે 1થી શરૂ થાય છે, એ ઘટતી જાય છે. એટલે કે જ્યારે મોટર એકદમ બંધ હોય ત્યારે સ્લિપ મેક્સિમમ, એટલે કે 1 હોય છે. અને જ્યારે મોટર લગભગ ફૂલ સ્પીડ પર પહોંચી જાય ત્યારે સ્લિપ ઘટીને શૂન્યની નજીક આવી જાય છે. બિલકુલ ઊંધો સંબંધ છે, ખરું ને? તો હવે આપણે તૈયાર છીએ. ચાલો મોટરની આખી સફરને શરૂઆતથી અંત સુધી જોઈએ. એકદમ બંધ હાલતથી લઈને તેની પૂરી તાકાતથી ફરવા સુધી શું શું થાય છે. ચાલો આપણે ગ્રાફ પર એકદમ શરૂઆતના બિંદુ પર જઈએ, જ્યાં સ્પીડ છે 0 અને એટલે સ્લિપ છે 1, એટલે કે મેક્સિમમ. આ ક્ષણે મોટર જે તાકાત લગાવે છે ને, એને કહેવાય છે સ્ટાર્ટિંગ ટોર્ક. આ એ જ પહેલો ધક્કો છે જે મોટરને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવે છે. જેવી મોટર ફરવાનું શરૂ કરે છે અને ગતિ પકડે છે, તે એક સ્થિર ક્ષેત્રમાં કામ કરે છે. ગ્રાફનો આ સીધો ચડતો ભાગ જુઓ. આ વિસ્તારમાં ટોર્ક લગભગ સ્લિપના સીધા પ્રમાણમાં હોય છે. આનો અર્થ એ છે કે જેમ જેમ સ્લિપ ઘટે છે, એટલે કે સ્પીડ વધે છે, ટોર્ક પણ એક ચોક્કસ બિંદુ સુધી વધતું જાય છે. જેમ જેમ મોટર સ્પીડ પકડતી જાય છે, એમ ટોર્ક વધતું જાય છે અને પછી એ પહોંચે છે એના શિખર પર. ગ્રાફ પર આ સૌથી ઊંચો પોઈન્ટ જુઓ. આ છે મેક્સિમમ ટોર્ક. આ એ બિંદુ છે જ્યાં મોટર પોતાની સૌથી વધુ તાકાત લગાવે છે. આને બ્રેકડાઉન ટોર્ક પણ કહેવાય છે, કારણ કે આનાથી જરા પણ વધારે ભાર આપો તો મોટરની હાલત ખરાબ થઈ શકે છે. એ ધીમી પડી શકે છે અથવા બંધ પણ થઈ શકે છે. હવે મેક્સિમમ ટોર્ક પછી શું? હવે મોટર એની સિન્ક્રોનસ સ્પીડની ખૂબ જ નજીક પહોંચી રહી છે. એનો મતલબ શું થયો? મતલબ કે સ્લિપ હવે લગભગ 0 થવા આવી છે. અને આપણે શું શીખ્યા હતા? ટોર્ક માટે સ્લિપ જરૂરી છે. તો જેવી સ્લિપ ઓછી થાય છે, ટોર્ક પણ ધડામ દઈને નીચે આવી જાય છે. આ જ કારણ છે કે ગ્રાફ અહીં નીચેની તરફ જાય છે. તો આખી વાતનો સાર એ છે કે જો કોઈ મોટર કદાચ સિન્ક્રોનસ સ્પીડ સુધી પહોંચી જાય તો સ્લિપ શું થઈ જશે? 0. અને 0 સ્લિપ એટલે 0 ટોર્ક, કોઈ તાકાત જ નહીં. આથી જ જ્યારે મોટર પર કોઈ પણ પ્રકારનો લોડ હોય ત્યારે તે ક્યારેય સિન્ક્રોનસ સ્પીડ સુધી પહોંચી જ ન શકે. એને હંમેશા થોડુંક પાછળ રહેવું જ પડે છે, જેથી એ ટોર્ક બનાવી શકે. સારું, અત્યાર સુધી તો આપણે એક સામાન્ય મોટરની વાત કરી. પણ એન્જિનિયરિંગ એટલે જ તો ફેરફાર કરવાની કળા, ખરું ને? તો ચાલો હવે થોડો ખેલ બદલીએ. શું થાય જો આપણે મોટરની ડિઝાઇનમાં માત્ર એક નાનકડો ફેરફાર કરીએ? ધારો કે આપણે રોટરનો રેઝિસ્ટન્સ, એટલે કે એનો અવરોધ બદલીએ, તો શું અસર થશે? ચાલો જોઈએ. આ નવા ગ્રાફ પર નજર કરો. અહીં એક નહીં પણ 3 અલગ અલગ કર્વ છે. દરેક કર્વ એક અલગ રોટર રેઝિસ્ટન્સ બતાવે છે. તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે રેઝિસ્ટન્સ વધારીએ છીએ, તેમ આખા ગ્રાફનો આકાર જ બદલાઈ જાય છે.
ખાસ કરીને જુઓ શરૂઆતના ભાગમાં કેટલો મોટો ફેરફાર આવે છે. તો આ ફેરફારથી આપણને શું જાણવા મળ્યું? ચાલો એના મુખ્ય મુદ્દાઓ સમજી લઈએ. પહેલી અને સૌથી અગત્યની વાત, રેઝિસ્ટન્સ વધારવાથી સ્ટાર્ટિંગ ટોર્ક વધી જાય છે. મતલબ કે શરૂઆતમાં મોટર વધુ તાકાત લગાવે છે. બીજી વાત, જે મેક્સિમમ ટોર્ક છે એ હવે ઓછી સ્પીડ પર મળે છે. અને ત્રીજી, અને આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે, મેક્સિમમ ટોર્કની વેલ્યુ નથી બદલાતી, એ એટલી જ રહે છે, બસ ખાલી એ અલગ સ્પીડ પર મળે છે. એક નાનકડા ફેરફારથી કેટલું બધું બદલાઈ ગયું? તો આ બધી જાણકારી પછી ચાલો એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. કલ્પના કરો કે એક એન્જિનિયર છે. એને બે અલગ અલગ મોટા ડિઝાઇન કરવાની છે. એક મોટી ક્રેન માટે, જેને શરૂઆતમાં જ જબરજસ્ત તાકાત જોઈએ છે. અને બીજી એક હાઈ સ્પીડ પંખા માટે, જેને ઊંચી ગતિ પર સતત ફરવાનું છે. તો આ બંને મોટર માટે તે રોટર રેઝિસ્ટન્સની પસંદગી કેવી રીતે કરશે? આના પર વિચારજો.